નમસ્કાર, ટેક ગુરુના એક બ્રાન્ડ ન્યૂ એપિસોડમાં તમારું સ્વાગત છે. હું છું ચાંદની શુક્લા. ભાઈ, લગભગ ગયા સપ્તાહથી પણ વધારે સમય થઈ ગયો. બેંક્સની વાતો બધી જગ્યાએ ચાલી રહી છે, એટીએમમાં લાઈન છે અને કોઈનું તો એવું પણ કહેવું છે કે આને વારો આવ્યો અને પહોંચ્યા જ્યારે વિડ્રો કરવા માટે કેશ, ત્યારે કેશ ખતમ થઈ ગયા હતા. ભાઈ, આવું થતું રહે છે. કોઈનું એવું કહેવું છે કે એટીએમ ઓપન નથી, કયા એટીએમ ખુલ્લા છે, શું કરવું, કઈ રીતે કરવું. પણ તમને એવું લાગે છે કે 2016માં આપણે ખરેખર હજુ આટલા પાછળ છીએ કે એવું તમને લાગે છે? કેશ પર તમે આટલા ડિપેન્ડન્ટ થઈ ગયા છો. આઈ મીન ડિજિટલ યુગ થઈ ગયો છે, કેશલેસ ટ્રાન્ઝેક્શન બધી થઈ ગયા છે, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન છે. તો એવું લાગે છે કે આપણે ખરેખર સાથે ચાલી રહ્યા છીએ કે નહીં? સરકારનું જે આ સ્ટેપ છે, ઘણા લોકો એને બિરદાવી રહ્યા છે. થોડી ઘણી તકલીફ નો ડાઉટ પડી રહી છે તમને અને મને, સામાન્ય લોકોને. પરંતુ અલ્ટિમેટલી તમે જ્યારે વિચારો છો કે દેશના સારા માટે જ આ થઈ રહ્યું છે અને લોંગ ટર્મ તમે આનો બેનિફિટ જોઈ રહ્યા છો, ત્યારે બધા કંઈ પણ કોમ્પ્રોમાઇઝ કરવા અને થોડી ઘણી મુશ્કેલી સહન કરવા માટે પણ તૈયાર છે. તો આ નિમિત્તે આજે ટેકી ગુજરાતીઓ આપણી સાથે જોડાવાના છે. એક નહીં પરંતુ ચાર ટેકી ગુજરાતી જોડાવાના છે. એમની સાથે વાતો કરીશું. એ પહેલાં સમય છે કે આ સપ્તાહના ટેક ન્યૂઝ આપણે જાણી લઈએ. સૌથી પહેલાં જે ટેક ન્યૂઝ આવી રહ્યા છે, હું તમને એ જણાવીશ કે નિયર બાય એટીએમ સર્ચ કરવા માટેની લિંક્સ તમને વોટ્સએપ પર આવી રહી હશે કે તમારા ફ્રેન્ડ્સ મોકલી રહ્યા હશે. તો હું તમને એ કહીશ કે બી કેરફુલ. ખાસ કરી અને જ્યારે લિંક્સ તમને વોટ્સએપ પર આવતી હોય છે કે આ ઓપન કરો અને તમને ખબર પડશે, આમાં તમારો એટીએમ પિન એન્ટર કરો અને ખબર પડી જશે કે આજુબાજુના કયા એરિયામાં એટીએમ અવેલેબલ છે કે એટીએમમાં કેટલા કેશ અવેલેબલ છે. બિલકુલ આનો વિશ્વાસ ન કરતા, અને જો કરો છો તો કોઈએ યુઝ કરેલું છે, પૂરી રીતે ટ્રસ્ટ તમને એના પર હોય તો જ કરજો. અને ખાસ હું તમને જણાવીશ કે આવા સમયે બિલકુલ પેનિક ન થતા અને તમારા એટીએમ પિન જ્યારે એન્ટર કરવાની વાત આવે છે, એ તો બિલકુલ કોઈ જગ્યાએ કોઈ પણ રીતે તમે એન્ટર ન કરતા જ્યારે ઓનલાઈન વાત આવે છે ત્યારે. આ બાબતમાં ખાસ એટલા માટે અવેરનેસ ક્રિએટ કરવામાં આવી છે કે લોકો બહુ જ પેનિક થઈ ગયા છે અને એક સિચ્યુએશન જે થોડી ઓછી ટફ હોત એને વધારે ટફ કદાચ આપણે જ બનાવી દીધી છે. હું તમને એક ઓપ્શન કહું કે જ્યારે તમે google.com ટાઈપ કરશો, એટલે કે ગૂગલના હોમ પેજ પર નિયર બાય એટીએમ તમને મળશે. એટલે કે તમારી માટે એક ઓપ્શન આવે છે નિયર બાય એટીએમ. તો એ લિંક પર ત્યારે તમે ક્લિક કરો છો ત્યારે તમે જે એરિયામાં છો લોકેશન જે છે ઓટોમેટિક ગૂગલ કેપ્ચર કરે છે અને આસપાસના અવેલેબલ એટીએમ તમને બતાવે છે. તો આવો કોઈ ઉપયોગ જે છે, આવો કોઈ ઇલાજ જે છે એ તમે ગોતો અને ન કે પછી વોટ્સઅપ પર જે તમને શેર્ડ તમારા ફ્રેન્ડ્સ થ્રુ લિંક્સ આવે છે એના પર બિલકુલ ક્લિક ના કરો. સેકન્ડ જે ન્યૂઝ આવી રહ્યા છે એ છે આ સપ્તાહ ખાસ વોટ્સઅપ વિડીયો કોલિંગ. જી હા, વોટ્સઅપ પર હવે તમે વિડીયો કોલ કરી શકો છો અને આ માટે તમને પણ વોટ્સઅપ પર ઘણા બધા મેસેજ આવી રહ્યા છે કે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરવાનું છે, આ કરો તે કરો. અને પણ આવું કંઈ જ કરવાની જરૂર નથી. પર્સનલી મેં જ્યારે એક્સપિરિયન્સ જે કર્યો છે તમારી સાથે શેર કરું, પ્લે સ્ટોર અથવા તો iOS સ્ટોર પર તમે જાઓ, વોટ્સઅપને અપડેટ કરો અને બસ વોટ્સઅપ પર તમને કોલ લોગમાં જઈ અને જે કોન્ટેક્ટ્સ આવે છે એના પર તમારે ફોન રિસીવરનું એક સિમ્બોલ આવતું હશે, તમને ખબર હશે. એ સિમ્બોલ પર ક્લિક કરતાં તમને બે ઓપ્શન્સ મળશે, વોઇસ કોલ અને વિડીયો કોલ. આમાંથી વિડીયો કોલ તમે ક્લિક કરશો એટલે આરામથી વિડીયો કોલ કરી શકો છો. ઓવરઓલ એક્સપિરિયન્સની વાત કરીએ, અત્યાર સુધીનો જે રિવ્યૂ આવી રહ્યો છે, વોટ્સએપે હજુ ક્વોલિટીને થોડી ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે. કારણ કે ગમે ત્યારે તમે વિડીયો કોલ કરો છો, પોઝ તમને સિમ્બોલ આવી જશે કે નેટવર્ક એરર આવશે. ભલે તમે સારામાં સારી ક્વોલિટીનું કે એવું કહી શકાય વાઈફાઈ યુઝ કરી રહ્યા છો, છતાં પણ તમને એવું બતાવશે. 4G યુઝ કરી રહ્યા છો તો પણ નેટવર્ક એરર બતાવે છે. પણ એક નવી શરૂઆત કરી છે વોટ્સએપે. આપણને ખબર જ છે કે જે રીતે વોઇસ કોલમાં સફળ થયું છે એ રીતે વિડીયો કોલમાં પણ સફળ થશે. તો આ ટેક ન્યૂઝ હતા આ સપ્તાહના. અને હવે સમય થયો છે, મેં તમને કહ્યું હતું કે ટેકી ગુજરાતીઓ આપણી સાથે જોડાઈ ગયા છે અને ડિમોનિટાઇઝેશન પર ખાસ કરીને આપણા લોકો ઉપર પણ અસર પડી છે અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જે છે એમાં કઈ રીતની અસર પડી છે અને ટેકનિકલ ડિસ્કશન કરવા માટે ખાસ આપણી સાથે જોડાઈ ગયા છે. જે ફિલ્મો, ગુજરાતી ફિલ્મો ડિલે થઈ રહી છે આ કારણને લીધે, તો એના માટે આપણી સાથે જોડાઈ ગયા છે પ્રોડ્યુસર્સ અને એક્ટર્સ. તો સૌથી પહેલાં હું તમને ઇન્ટ્રોડક્શન કરાવું. મિસ્ટર જય દેસાઈ આપણી સાથે જોડાઈ ગયા છે કે ગુજરાતી ગુજ્જુ રોક્સ જે ફિલ્મ છે એના પ્રોડ્યુસર છે. અને સાથે સાથે ઓ તારી ફિલ્મના પ્રોડ્યુસર મયુર પટેલ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. અને આ બાજુ અગર વાત કરીએ તો ગુજ્જુ રોક્સ ફિલ્મના હીરો જે છે વિપુલ વિઠલાણી જોડાઈ ગયા છે અને ઓ તારી ફિલ્મ જે છે એના એક્ટર જોડાઈ ગયા છે રેવંતા સારાભાઈ. આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે ટેક ગુરુ પર. અને ખાસ કરીને તમે લોકો અમદાવાદથી અને સુરતથી અહીંયા આવેલા છો. તો પ્રોડ્યુસર સાથે આપણે સૌથી પહેલાં જ્યારે પૈસાની વાત આવે છે તો આપણે શરૂઆત કરીએ. ગુજ્જુ રોક્સના પ્રોડ્યુસર જે છે જય દેસાઈ,
અજયભાઈ, સૌથી પહેલાં તો એ જણાવો, સુરતથી તમે આવ્યા છો, તો સુરતમાં આ જે ચાલી રહ્યું છે બધું પૈસાની બાબતમાં 500 ને 1000ની નોટ છે, તો શું માહોલ છે ત્યાં? માહોલ ત્યાં અત્યારે જોવા જાઓ તો તમે બધાને અત્યારે તકલીફ તો ખરી જ. જે રીતે 500 1000ની નોટો બંધ થઈ છે જેને કારણે બધાને અત્યારે લાઇનમાં ઊભા રહીને લેવા માટે જવું પડે છે. આજે મૂવીની વાત કરીએ તો મૂવી એ એન્ટરટેનમેન્ટ પ્રોગ્રામ છે, આખો એન્ટરટેનમેન્ટ માટે છે. પબ્લિક એ એના બીજું શેડ્યુલમાંથી એક્સ્ટ્રા ટાઈમમાં એ લોકો એન્ટરટેનમેન્ટ માટેનો ટાઈમ ફાળવતા હોય છે. પણ અત્યારે એ લોકોને પર્સનલ પ્રોબ્લેમ છે, જે રીતે ઘરેલું છે, બિઝનેસ છે, જેને કારણે એ લોકો અત્યારે એક્સ્ટ્રા ટાઈમ માટેનો કોઈ વિચાર કરી જ નથી શકતા, જેને કારણે પાક્કી અસર આપણને મૂવી ઉપર પડી છે, જેને કારણે આપણે મૂવી અત્યારે ડિલે કરવા પડે છે. ગુજ્જુ રોક્સ જે ડિલે થયું છે, અને સાથે મયુરભાઈ તમને પણ પૂછીએ કે ઓતારી ફિલ્મ જે છે એ પણ રિલીઝ થઈ છે, તો ગુજરાતી ઇન્ડસ્ટ્રીએ કહી શકાય કે બહુ સારું એવું લોકોમાં એક અવેરનેસ વધી છે, લોકો પસંદ પણ કરે છે. તો એઝ અ પ્રોડ્યુસર હું સૌથી પહેલાં તમને પૂછીશ, મયુરભાઈ તમને પૂછીશ કે કઈ રીતે અસર પડશે, તમને શું લાગે છે, પોઝિટિવ નેગેટિવને કેટલું અસર કરશે? અસર તો દરેક બિઝનેસ ઉપર થઈ છે. જેમ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં પણ આ અસર જોવા મળી છે કે લોકો, જેમ સાહેબે કહ્યું કે એક એન્ટરટેનમેન્ટ એક એક્સેસ ટાઈમ હોય છે કે લોકો એક આનંદ માણવા માટે બહાર જતા હોય છે. અત્યારે લાંબી લાઈનોમાં ઊભા રહેવાથી ટાઈમ નથી મળી રહ્યો, તો કોણ પિક્ચર જોવા જવાનું છે, થિયેટરો ખાલી જઈ રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક એઝ અ પ્રોડ્યુસર એક બીક હોય કે યાર આપણું પિક્ચર આવશે ને જો ખાલી પડી ગયું, તો એ બીકથી ક્યાંક ને ક્યાંક અમારે આ વસ્તુને ડિલે કરવી પડી છે કે આ સિચ્યુએશન એકવાર કંટ્રોલમાં આવે અને પબ્લિક એકવાર ફરીથી એક જે માહોલમાં પાછી જાય ને ત્યાર પછી અમે વિચારી શકીએ કે ઓકે હવે અમે રિલીઝ કરી શકીએ છીએ પિક્ચરને. જયભાઈ, તમને પૂછીશ કે એવું લાગે છે તમને કે થોડો સમય છે આમાંથી બહાર નીકળી અને ભલે મૂવી ડિલે થઈ છે પણ તમને પોઝિટિવ મૂવી ઉપર એક રે ઓફ હોપ છે તમને? ના, પાક્કું પોઝિટિવ જ આપણો રિવ્યૂ છે, કારણ કે જ્યારે બી સારા પરિવર્તન આવતા હોય છે ત્યારે શરૂઆતમાં થોડી તકલીફો પડે છે, જે અત્યારે લોકોને પડી રહી છે. એ તકલીફો લાંબે ગાળે તમારે સમય પાસ થતાં એ તો બધા જ માટે સારી, ઉપયોગી અને લાભદાયી જ હોય છે. એટલે એના માટે પેનિક થવાની જરૂર નથી, અને અમને ચોક્કસથી હોપ છે કે આ બધી પરિસ્થિતિઓ તરત જ એટલે નિયર બાય ટાઈમમાં સુધરી જશે. એટલે લોકોએ પેનિક થવાની જરૂર નથી આના માટે. અને આશા રાખીએ કે ગુજ્જુ રોક્સ ઓતારી મૂવી જે છે બંને લોકોને એ રીતે જ પસંદ આવે. ડિલે પરંતુ એવું કહેવાય કે ધીરજના ફળ મીઠા મળે છે, તો ફિલ્મને પણ મીઠા મળે. તો હવે ફિલ્મના એક્ટર્સ તરફ આપણે જઈએ. વિપુલજી અને રેવંતાજી, આપને પૂછીએ કે તમારું શું માનવું છે આ જ્યારે ડિમોનેટાઇઝેશનનો આખો ઇશ્યુ જ્યારે આપણી સામે આવ્યો ત્યારે હું પર્સનલ મારો એક્સપિરિયન્સ શેર કરું તો હું ગોવામાં હતી અને બહુ જ બધા પેનિક થઈ રહ્યા હતા. ફેમિલી મેમ્બર્સના પણ ફોન આવી રહ્યા હતા કે કઈ રીતે થશે 500 ને 1000ની નોટ. જ્યારે સડનલી એવું મોદીજી દ્વારા એવું ડિક્લેર કર્યું કે નહીં હવે આપણે ચલાવીએ, ત્યારે એવું એક ટેન્શન હતું, લોકો વધારે પડતા પેનિક થઈ જતા હતા. પણ એક હું પર્સનલ એક્સપિરિયન્સ પરથી એવું કહીશ કે મને બિલકુલ પ્રોબ્લેમ ન થયો, કારણ કે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ઓલરેડી થઈ ગયા હતા, એડવાન્સ પેમેન્ટ થઈ ગયું હતું, કેશલેસ ટ્રાન્ઝેક્શનમાં આપણે માનીએ છીએ. અત્યારે મારી પાસે કેશ અગર હું અત્યારે વોલેટ ખોલું તો 200-500થી વધારે ન મળે. તો રેવંતા, સૌથી પહેલાં હું તમને પૂછીશ કે તમારું શું માનવું છે કે આજે આપણે કેટલા એ રીતે ચાલીએ છીએ કે તમે પર્સનલ લાઈફમાં કેટલા ટેકનોલોજીથી અને ડિજિટલ જે ફિલ્ડ છે એનાથી કનેક્ટેડ છો? આઈ થિંક હું મારી પર્સનલ લાઈફની વાત કરું તો હું એક સ્માર્ટફોન યુઝર છું અને મારી પાસે ક્રેડિટ કાર્ડ છે, નેટ બેન્કિંગ છે. એટલે તમે જેમ કીધું કે એમ મારી પાસે ખિસ્સામાં બહુ તો 500થી 1000 રૂપિયાથી વધારે કોઈ દિવસ હોતું નથી. ઘરમાં બી હું ઇમરજન્સી સ્ટેશ તરીકે કદાચ 2-3 હજાર રૂપિયા રાખું, કારણ કે આપણી પાસે એટલું એક્સેસ છે. આપણે મન ફાવે ત્યારે ઓનલાઈન બેન્કિંગ કરી શકીએ છીએ કે એટીએમ જઈ શકીએ છીએ કે તમે ડાયરેક્ટલી મોબાઈલ ટુ મોબાઈલ ટ્રાન્સફર કરી શકો છો. આજે આપણી બધી સગવડો જે છે, તમે ભલે કેબ બુક કરતા હો કે ઓનલાઈન શોપિંગ કરતા હો, ત્યાં કેશનો બહુ જ ઓછો ઉપયોગ થતો હોય છે. ઓફકોર્સ હું જે વાત કરી રહ્યો છું એ એક વર્ગની વાત છે કે જે કદાચ ઇન્ડિયામાં 30% પોપ્યુલેશન છે જેને પ્રોપરલી ડિજિટાઇઝેશન પહોંચ્યું છે અને જે આ બધી ફેસિલિટીઝ વાપરે છે. બટ ફોર ધેમ આઈ થિંક આ એટલો બધો ઇશ્યુ નથી, કારણ કે કેશનો યુઝેજ જ ખાસો ઓછો થઈ ગયો છે. તો અમદાવાદથી તમે સ્પેશિયલી આજે મુંબઈ આવ્યા છો શૂટ પર અને તમારા પ્રોગ્રામ્સ જે આગળ છે એના માટે. અમદાવાદમાં શું માહોલ છે અત્યારે? કઈ રીતના લોકોમાં શું તમને જોવા મળે છે કે પોઝિટિવ નેગેટિવ શું રિવ્યુઝ જોવા મળી રહ્યા છે? આઈ થિંક જનરલી એક જેમ જયભાઈએ કીધું, એક આશા છે કે આ જે સ્ટેપ લેવાયો છે એનાથી કંઈક સુધરશે. બ્લેક મનીનો જે બહુ જ મોટો પ્રોબ્લેમ છે ઇન્ડિયામાં એ એટલીસ્ટ થોડાક લેવલ્સ પર ટેકલ થશે અને જનરલી એ લાર્જર પિક્ચરને મનમાં રાખીને લોકો આઈ થિંક સહન કરવાનું ટ્રાય કરી રહ્યા છે. જે ઇનિશિયલ ઇન્કન્વીનિયન્સ છે એને પોઝિટિવ રિઝલ્ટની આશા છે. વિપુલજી, તમને પૂછીએ કે મુંબઈમાં તો આપણે માહોલ જોયેલો જ છે કઈ રીતનો છે. પર્સનલી
તમારો શું ત્યાં રિએક્શન અથવા તો અત્યારે તમે કઈ સિચ્યુએશન પર છો? શું તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન છે કે ટેકનોલોજીને વધારે યુઝ કરીને થોડા રિલેક્સ છો? લાસ્ટ ટ્યુઝડેના મોદી સાહેબનું આવેલો ડિક્લેરેશન કે ભાઈ આ રીતે થવાનું છે, ત્યારે કલાક માટે જરાક એક ફાળકો પડી ગયેલો કે શું થશે. પણ જ્યારે મેં અને મારી વાઈફે અમે લોકો જ્યારે ડિસ્કસ કર્યું ત્યારે તો કે આપણને તો કંઈ તકલીફ છે જ નહીં, કારણ કે અમે લોકો બધું ઓનલાઈન કરીએ છીએ. અમારી પાસે ATM કાર્ડ છે, અમે લોકો બહાર શોપિંગ કરવા જઈએ છીએ તો પણ કાર્ડ સ્વાઇપ કરીએ છીએ. ને તમે લોકોએ જેમ કહ્યું આપણે બધા આઈ થિંક વી ઓલ આર થિંકિંગ ઓન ધ સેમ લાઇન કે ભાઈ મારા ખિસ્સામાં પણ અત્યારે લગભગ 500,000 જ મળશે અને મને જરૂર પણ નથી લાગતી ક્યારેય, કારણ કે બધી જગ્યાએ મારું કાર્ડ પણ ચાલી જ રહ્યું છે. તો બધાને મેં જોયા ત્યારે મને થયું કે બધા પેનિક કેમ કરી રહ્યા છે. અને પર્સનલી જ્યારે મેં કોઈકને પૂછ્યું કે ભાઈ તને શું તકલીફ પડી છે, તો કે ના મને નથી પડી પણ બધાને પડી રહી છે. બીજાને પૂછ્યું તો કે મને નથી પડી રહી પણ બધાને એટલે એકચ્યુઅલી છે ને બધા હાવમાં આવી ગયા છે અને ખોટા પેનિક થઈ રહ્યા છે. પર્સનલી તમે જોવા જશો તો બહુ જ ઓછા લોકોને તકલીફ પડી રહી છે, જે મને પણ પડી રહી છે કે ભાઈ મને નથી પડી રહી તકલીફ. એવું આપણે કહી શકીએ કે અહીંયા ટેકનોલોજી કદાચ પોઝિટિવની સાથે નેગેટિવ પણ એક અસર પાડી રહી છે કે સોશિયલ મીડિયા, ફેસબુક જુઓ, ટ્વિટર જુઓ, વોટ્સઅપ જુઓ, એવા ફની ઇમેજીસ છે, મેસેજીસ એવા ક્રિએટ કરવામાં આવ્યા છે અને ફોરવર્ડ કરવામાં આવ્યા છે કે લોકો વધારે પેનિક થઈ છે. તો એવું લોકોએ પેનિક ન થવું જોઈએ. તો હવે એકવાર ફરી એઝ અ પ્રોડ્યુસર તમારી તરફ આવીએ છીએ. ભાઈ તમે એ જણાવો કે ઘણા વર્ષે તમે આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છો, તો ટેકનોલોજીની જ્યારે વાત કરીએ છીએ તો એઝ અ પ્રોડ્યુસર તમને કઈ રીતે યુઝફુલ છે? આમાં જ્યારે જૂના પિક્ચરો શૂટ થતા હતા ત્યારે પ્રિન્ટનો જમાનો હતો. પ્રિન્ટ આજે તમે કોઈ પણ શૂટ કરો એને એડિટ કરવાની, એના બોક્સીસ અવેલેબલ કરવાના, પછી જ્યારે તમે એને રિલીઝ કરો ત્યારે તમારે બોક્સીસ બધા થિયેટરો પર પહોંચાડવાના, ત્યારે પિક્ચર રિલીઝ થતું હતું. ઇટ વોઝ અ વેરી લેન્ધી પ્રોસેસ એન્ડ કોસ્ટલી ઓલ્સો. અત્યારે જ્યારે ડિજિટલ થઈ ગયું છે ત્યારે અત્યારે એટલું બધું સારું આપણને સગવડ મળે છે, જેના કારણે આપણે એક સાથે એક જગ્યાએ બેસીને બધી જગ્યાએ રિલીઝ કરી શકીએ છીએ, જે કોસ્ટ ઇફેક્ટિવ પણ છે. એટલે હું એવું માનું છું કે ટેકનોલોજીનો તો સારામાં સારો ઉપયોગ થયો જ છે અને તે આપણા માટે લાભદાયક જ છે. અરે મયુરભાઈ, તમે ઓતારી ફિલ્મની વાત કરીએ તો સોંગ્સ પણ લોકોને પસંદ આવી રહ્યા છે અને આર્ટિકલ્સમાં પણ વખાણ એના આવી રહ્યા છે. તો એ રીતે તમને પ્રોડક્શન ટાઈમ પર એઝ અ પ્રોડ્યુસર તમને ટેકનોલોજીનો કઈ રીતે તમે યુઝ કર્યો? ડેફિનેટલી પ્રોડક્શન ટાઈમ પર જો ટેકનોલોજીનો સારો યુઝ કરવો હોય તો અત્યારે સાહેબે જેમ વાત કરી એમ સારી એવી ટેકનોલોજી થઈ ગઈ છે કે જે એડિટિંગ પ્રોસેસને આપણે ધ્યાનમાં લેવામાં આવે છે કે આફ્ટર રિલીઝિંગ જે 2-3 મહિનાની એડિટિંગ પ્રોસેસ હોય છે, જો ટેકનોલોજીને સાથે લઈને ચાલીએ તો આપણે ઓનલાઈન એડિટિંગ પણ કરી શકીએ છીએ કે જે 2-3 મહિનાનું જે આફ્ટર રિલીઝ પોસ્ટ પ્રોડક્શનની અંદર આપણે બગાડીએ છીએ એ થોડું ખર્ચાળ છે, પણ એની સામે તમારા 2 મહિના સેવ થઈ રહ્યા છે અને તમે આરામથી એક ઓનલાઈન એડિટિંગ સિસ્ટમ કરી શકો છો. બાકી જેમ વાત કરી કે એક જગ્યાએ બેસીને આપણે બધી જગ્યાએ રિલીઝ કરી શકીએ, જે રીલના ડબ્બા લઈને બધે ફરવું પડતું હતું એ પ્રોસેસ બંધ થઈ ગઈ છે. ને ટેકનોલોજી આફ્ટર માર્કેટિંગની વાત આવે છે તો અગેન તમે જેમ સોશિયલ મીડિયાની વાત કરી છે કે બહુ ઓછા પૈસાની અંદર કે બહુ ઓછી એફર્ટની અંદર આપણે બ્રોડ લોકો સુધી પહોંચી શકીએ છીએ કે જે આરામથી આપણા મૂવીની વાતને લઈને જઈ શકે છે, કે જે પૈસાનો ખર્ચ ના થાય અને બહુ સારી રીતે આપણે વાત મૂકી શકીએ છીએ. ટેકનોલોજી બહુ સારી રીતે યુઝ થાય છે. તો તમને ઘણી યુઝફુલ છે. તો હવે એક્ટર અને ડાન્સર રેવંતાની અગર હું જો બીજું ઓળખાણ આપું તો ગ્રેટ ક્લાસિકલ ડાન્સર જે છે મલ્લિકા સારાભાઈ એમના દીકરા છે રેવંતા ક્લાસિકલ ફિલ્ડમાં પણ તમે એટલે કે ડાન્સિંગ ફિલ્ડમાં તમે એટલા જોડાયેલા છો, એક્ટિંગમાં પણ જોડાયેલા છો, બિઝી સ્કેડ્યુલ છે. તો આ બધામાં પર્સનલી તમને ટેકનોલોજી કઈ રીતે યુઝફુલ છે અને તમે શું યુઝ કરો છો ટેકનોલોજીમાં? હું પહેલાં જો ડાન્સની વાત કરું તો અમારી જે સંસ્થા છે દર્પણ, જ્યાં અમે ક્લાસિકલ ડાન્સ શીખવાડીએ છીએ, ત્યાં છેલ્લા 3-1 વર્ષમાં જ અમે એક વિડીયો ફીડબેક સિસ્ટમ ઇન્ટ્રોડ્યુસ કરી છે. એમાં એવું કરીએ છીએ કે અમે જ્યારે સ્ટુડન્ટ્સનું અસેસમેન્ટ કરીએ ત્યારે દર 3 મહિને એ લોકોને અસેસમેન્ટ વખતે એમનો એક વિડીયો ઉતારીએ અને પછી આખા ક્લાસની સામે એ લોકો પોતાની જાતને મોટા એક સ્ક્રીન ઉપર જોઈ શકે છે. જે પહેલાં તમારે ટીચરને સાંભળીને કે ઓકે મારો હાથ બરોબર નથી જઈ રહ્યો કે હું બરોબર બેસી નથી શકતો, એ હું જ્યારે જાતે જોઉં ત્યારે મને તરત વસ્તુ નડે અને એ જોઈને હું તરત સુધારી શકું. એટલે એક વિડીયો ફીડબેક સિસ્ટમ અમે જે છેલ્લા 2-3 વર્ષમાં ઇન્ટ્રોડ્યુસ કરી છે એ બહુ જ સ્ટુડન્ટ્સને મદદરૂપ થઈ છે. ફ્રોમ એન એક્ટર્સ પોઈન્ટ ઓફ વ્યૂ હું ઓતારી ફિલ્મની જો વાત કરું તો ઓતારી ફિલ્મમાં તમે ગીતોની વાત કરી, પણ ગીતોની સાથે સાથે 2-3 મોટા એક્શન અને ચેઝ સિક્વન્સીસ છે. એ મારા પ્રમાણે જે વિડીયો ટેકનોલોજી જે એકદમ નાના ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં હવે મળી રહી છે, તમે GoPro વાપરો કે ઇવન DSLR જે છે જે 4K રેઝોલ્યુશન સુધી તમને શૂટ કરવા દે છે, એ કેમેરાઝ વાપરીને જેટલી ફ્લેક્સિબિલિટી મળે છે, જેમ કે ચેઝ સિક્વન્સમાં અમે ઘણીવાર
કેમેરાઝને રૂફટોપ્સ ઉપર જુદી જુદી લોકેશન્સ ઉપર સેટ કર્યા, કે ઇવન એક્ટરના બોડી ઉપર સ્ટ્રેપ કરીને દોડવાનું કે કૂદવાનું ને આ બધું શૂટ કરી શક્યું, જે તમને પ્રોપર ફિલ્મ રેઝોલ્યુશનમાં મળી શકે છે. સો આઈ થિંક એ ઇઝ બહુ જ વધી ગઈ છે બિકોઝ ઓફ દેટ ટેકનોલોજી. ઓકે, એક્ટિંગની અને સાથે સાથે આપણે ડાન્સિંગની પણ વાત કરી. વિપુલજી, ઓ તારી ફિલ્મની વાત કરી. ગુજ્જુ રોક્સમાં તમે જણાવો કે કઈ રીતે તમને ટેકનોલોજી યુઝફુલ થઈ અને કઈ રીતે તમારો કોઈ એવો એક્સપિરિયન્સ? ખાલી ગુજરાત નથી કહું, હું તો કહીશ કે આજકાલ જેટલી ફિલ્મો બની રહી છે એમાં ટેકનોલોજી જેમ આ બધાએ કહ્યું એ પ્રમાણે સારી રીતે યુઝ થઈ છે. જેમ પહેલાંના જમાનામાં રીલ્સ ને બોક્સ લઈને ફરવું પડતું હતું, ત્યારે જે એક્ટર્સ હતા એ લોકોને એકચ્યુઅલી નહોતી ખબર કે એ લોકો શું પરફોર્મ કરી રહ્યા છે. એ લોકોને જ્યારે રિલીઝ થતી હતી ફિલ્મ કે ટ્રાયલ શો હતો ત્યારે જ ખબર પડતી હતી કે મેં શું પરફોર્મ કર્યું છે, અને મેં ત્યારે ખબર પડે કે મેં કેટલું ખરાબ કરેલું કે કેટલું સારું કરેલું. આજકાલ તરત તમે એક શોટ આપી દો અને સીધા મોનિટર પર જઈને જોઈ લો કે ભાઈ મેં બરાબર કર્યું છે, મને મજા આવી, નહીં તો હું પાછો જઈને કહું છું કે એક હજી એક લઈએ, હજુ હું બેટર કરી શકું એમ છું. સો આ ટેકનોલોજીનો મને એમ લાગે છે કે બધા જેટલા એક્ટર્સ છે બધાને એનો ફાયદો થઈ રહ્યો છે. ખાસ કરીને મલ્ટીટાસ્કિંગ તમે જ્યારે કરી રહ્યા છો, એક ફિલ્મમાં એક્ટિંગ પણ કરી રહ્યા છો, એક ફિલ્મ માટે સાથે સાથે રાઇટિંગ પણ તમારું ચાલુ છે, અને થિયેટર ને બધું એક સાથે જ્યારે કરવું હોય મલ્ટીટાસ્કિંગ અને આટલું બેઝિક સ્કેડ્યુલ, ત્યારે તમને ટેકનોલોજી પર્સનલ લાઈફમાં કઈ રીતે યુઝફુલ થાય છે? બસ હવે તો પહેલાં તો લેપટોપ કોમ્પ્યુટર જે હતું ને ધીરે ધીરે કહીએ આપણે જે વર્લ્ડ આખું જે શ્રિંક થઈ રહ્યું છે, એટલે આખું હવે મોબાઈલ પર આવી ગયું છે, તો હવે લેપટોપનો પણ યુઝ નથી થઈ રહ્યો. એટલે આમાં જ મારા થિયેટર્સના બધા શોઝ છે, આમાં જ મારું શૂટિંગનું શેડ્યુલ છે, આમાં જ મારી સ્ક્રિપ્ટ્સ પણ છે, તો જે પણ છે બધા કોન્ટેક્ટ નંબર પણ આમાં છે. એટલે અત્યારે હું મારું વર્લ્ડ જે છે એટલું નાનકડું થઈ ગયું છે, હાથમાં લઈને હું ફર્યા કરું છું, આટલું કહીશ. ફોન ખોવાય એટલે બરોબર ફસાય. એટલે પછી હા, પછી તમે સીધા બીજા વર્લ્ડમાં. ફોન્સની જ્યારે વાત કરી, ટેક ગુરુ છે એટલે સ્માર્ટફોન્સની આપણે વાત ન કરીએ તો ન ચાલે. હવે હું તમારા દરેક પાસે એ જાણવા માંગીશ કે કયો સ્માર્ટફોન તમે યુઝ કરો છો અને એમાં કયા કયા સ્પેસિફિકેશન્સ તમે કહે છે? જયભાઈ, તમારાથી શરૂ. આજે હું આઈફોન વાપરું છું છેલ્લા 1.5-2 વર્ષથી. આજે આઈફોનનો બેઝિક જે મને પેલું છે તેમાં મારા ડેટા જે છે તે કમ્પ્લીટલી સેફ રહી છે, જેને કારણે એ ફોન વાપરવો સારો છે. આજે તેમાં ઘણી બધી એપ્લિકેશન્સો આવી ગઈ છે, જે છે જેવી રીતે જો તો હેલ્થ રિલેટેડ એપ્લિકેશન છે, જેમાં તમે કેટલું ચાલો છો, તમારી કેટલી કેલરી બર્ન થાય છે, એ બધી વસ્તુ તમને શો કરે છે, ડેલી ડેટા, પર મંથલી, પર યરલી, એવરીથિંગ. બીજી ટેકનોલોજીની વાત કરીએ તો ગૂગલ છે, વિકીપીડિયા છે, યુટ્યુબ છે, આપણે યુઝ કરવામાં એ બધી વસ્તુઓ તો આપણને યુઝફુલ છે. સમાવ તમે કોઈ અનનોન પ્લેસ પર જતા રહ્યો, તમારે ત્યાં હોસ્પિટલ, પોલીસ સ્ટેશન કે એટીએમની કંઈ બી જરૂર પડી તો તમે ઇઝીલી એના ઉપર સર્ચ કરી શકો છો. ઇટ વિલ વેરી હેલ્પફુલ ટુ અસ. મયુરભાઈ, તમે કયો સ્માર્ટફોન યુઝ કરો છો અને એમાં કયા ફીચર્સ ખાસ ગમે? આઈફોન યુઝ કરું છું. દરેક ફોનની જેમ બેઝિકલી પહેલાં જૂના સ્માર્ટફોન હતા તો મેમરી કાર્ડ ભરાવવું પડતું હતું. મારા સ્માર્ટફોનની અંદર અમને આઈફોને આઈક્લાઉડની સિસ્ટમ આપી છે કે જે અમારો કોઈ બી ડેટા મેની યર સુધી અમે સેવ કરી શકીએ છીએ, ત્યાં ગમે ત્યારે ત્યાંથી અમે રિટર્ન કરી શકીએ છીએ. કાર્ડ ખોવાઈ ગયું, વોટ એવર, મારો ડેટા સેફ છે. બીજી ઘણી બધી એપ્લિકેશન છે. આપણી જ વાત કરું તો મને 2 દિવસ પહેલાં વિપુલભાઈનો ફોન આવ્યો, મયુરભાઈ યાર આપણે પેલું શો માટે જવાનું છે. અરે ભૂલી ગયો યાર, હું તરત જ ફોન કાઢ્યો, ગોઆઈબીબોમાં જઈને ફ્લાઇટ બુક કરીને સીધા આવી ગયા. સો વર્લ્ડ બહુ નાનું થઈ ગયું છે. એક જ ઝાટકે 2 મિનિટમાં તમે અહીંથી ત્યાં જવું છે ટિકિટ બુક કરી નાખો, પિક્ચર જોવું છે તો ટિકિટ બુક કરી નાખો. ઘણી બધી એપ્લિકેશન છે, ગેમ્સ છે, આ છે તે છે, આખું એક દુનિયા આપણા ફોનમાં, જેમ વિપુલભાઈએ વાત કરી એમ ઘણી બધી એપ્લિકેશનો છે આની અંદર. આજે તમારે એને લીધે બેંકોમાં જવું નથી પડતું, એક્ઝેક્ટ. તમારે બુકિંગ માટે કશે લાઈનમાં ઊભું રહેવું નથી પડતું, તમે ઘર બેઠા બધું કરી શકો છો. આજે તમે ઇન્સ્યોરન્સ છે, કારનો ઇન્સ્યોરન્સ છે, બધું ઘર બેઠા કરી કમ્પેર કરી શકો છો, ઇવન ફેસિલિટી જોઈ શકો છો, ને કયો ચીપર છે એ પણ તમે આના પર ઘર બેઠા જ જાણી શકો છો. એના માટે તમારે પર્સનલી કોઈને મળવાની જરૂર નથી. એટલે એવું કહી શકાય કે અત્યારની જે જનરેશન છે, એટલે કે લગભગ ગણો ને કે 30-40 વર્ષ સુધીની આપણે ઉંમરના લોકોની વાત કરીએ તો એ લોકો માટે કદાચ આ જે મોટો બદલાવ આવ્યો છે એ પણ થોડું ઇઝીલી એ લોકો લે છે. અને બેંકોની લાઈનમાં જ્યારે તમે જોશો તો ઓલ્ડ એજ તમને વધારે જોવા મળે છે. જે લોકો કેશમાં જ બિલીવ કરે છે, જે એટીએમ કાર્ડ, ક્રેડિટ કાર્ડ યુઝ નથી કરી રહ્યા. તો સ્માર્ટફોન્સની જ્યારે વાત કરી રહ્યા છીએ, રેવંતા, આપ કયો ફોન યુઝ કરો છો? હું પણ આઈફોન યુઝર છું અને મને એકચ્યુઅલી ક્રિએટિવ ઇન્ડસ્ટ્રીમાં બહુ જ મદદરૂપ થાય છે, કારણ કે જે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીની ક્વોલિટી જેટલી સુધરી ગઈ છે કે તમે નોટ જસ્ટ હોમ વિડીયોઝ પણ ઓલમોસ્ટ પ્રોફેશનલ ક્વોલિટી, ઇનફેક્ટ એકચ્યુઅલી પ્રોફેશનલ ક્વોલિટી તમે વિડીયો શૂટ કરો એટલે અમે જ્યારે પરફોર્મન્સીસ હોય ત્યારે એની એક નાનકડી કંઈક શોરીલ બનાવી હોય તો શૂટને એડિટથી માંડીને તમે વિડીયો પ્લેટફોર્મ્સ ઉપર એક્સપોર્ટ કરી શકો. અમે ઘણા બધા એક્ટર્સની સાથે જ્યારે એ લોકો ક્લાસમાં કામ કરતા હોય છે ત્યારે એ લોકોની નાનકડી શો રીલ્સ કે ઇવન શોર્ટ ફિલ્મ્સને બધું શૂટ કરવામાં બી
આઈફોન્સ વાપરીએ છીએ અને ઓફકોર્સ જેમ મયુરભાઈએ કીધું કે આઈક્લાઉડની જે સિસ્ટમ છે કે હું ફોટોશૂટ કરું અને ઓટોમેટિકલી મારા લેપટોપ પર બધા ફોટોગ્રાફ્સ ક્લાઉડના થ્રુ આવી જાય કે ઇવન વિડીયોઝ ટ્રાન્સફર થઈ જાય, જેનાથી એક વર્કફ્લો બહુ જ ઇઝી થઈ જાય છે. તો એક્ટિંગની સાથે મને તમને ડેફિનેટલી ડાન્સિંગ રિલેટેડ પૂછવાનું યાદ આવે જ કે ડાન્સિંગમાં તમને રિહર્સલ્સમાં એવું કોઈ એપ્લિકેશન કે કોઈ સોફ્ટવેર કે કોઈ એવા ગેજેટ છે જે તમે યુઝ કરતા હો અપાર્ટ ફ્રોમ સ્માર્ટફોન? પ્રાઇમરીલી તો જે મ્યુઝિક પ્લેયર છે એ બહુ જ કન્વિનિયન્ટ થઈ ગયું છે અને મને હવે એપનું નામ નથી યાદ, પણ એવું એક મ્યુઝિક એપ છે જે તમે ઇન આઉટ સેટ કરી શકો. એટલે સપોઝ 3 મિનિટનું ગીત છે પણ એમાં તમે આ 16-12 જ હમણાં પ્રેક્ટિસ કરી રહ્યા છો તો એનું ઇન ને આઉટ તમે સેટ કરો તો વારે વારે લૂપમાં વાગ્યા કરે કે તમે જ્યાં જે પોઈન્ટથી શરૂ કરો છો એના 4 બીટ પહેલાંથી મ્યુઝિક વાગે. એટલે આવા બધા એપ્લિકેશન્સ બહુ જ યુઝફુલ થઈ ગયા છે રિહર્સલ સ્ટુડિયોમાં. એ રીતની એપ્લિકેશન્સ છે ખાસ કરીને ડ્યુરેશન કટ કરવા માટે, રાઈટ? વિપુલજી તમે? ના, હું આઈફોન યુઝ નથી ના હું એન્ડ્રોઈડમાં છું એટલે ના આઈ એમ વિથ યુ. હું અત્યાર સુધી નોટ 3 યુઝ કરતો હતો સેમસંગનો, પણ મેં હમણાં લગભગ 4 દિવસ પહેલાં જ OnePlus 3 લીધો છે. સો આઈ એમ જસ્ટ ગેટિંગ યુઝ ટુ ઇટ. પણ મને એમ લાગે છે કે હું બહુ જલ્દી શીખી જઈશ, કારણ કે એઝ યુ નો કે આપણું જે નેક્સ્ટ જનરેશન હોય છે એટલે મારા છોકરાઓ જે છે એ લોકોએ મને હિંમત આપી. પહેલાં મને ડર લાગતો હતો, મને થયું કે હું સેમસંગનો કંઈક A9 Pro સમથિંગ એ ફોન લઉં, પણ પછી એ લોકો કીધું નહીં, હવે સેમસંગમાંથી બહાર નીકળો ને હવે OnePlus 3માં જાઓ. એટલે પછી આમાં આવ્યો. થોડુંક હલ્યો છું પણ મને ખબર છે કે હું કદાચ ફટાફટ આની અંદર ઘૂસી જઈશ. નહીં, એટલે ડેફિનેટલી તમે એમાં છોકરાઓ જો તમે કદાચ નહીં ઈચ્છતા હો તો પણ એ લોકો મને ઘુસાડી સફર કરાવશે આ ફોન માટે. અરે સાથે ટેકનોલોજીની જે સ્માર્ટફોનની વાત કરી, તો આ સિવાય તમે લોકો કોઈ પર્સનલ લાઈફમાં અપાર્ટ ફ્રોમ સ્માર્ટફોન એવા કોઈ ગેજેટ ખરા જે યુઝ કરી રહ્યા હો? આપણે તો અત્યારે તો જુઓ ઇલેક્ટ્રોનિક ગેજેટની વાત કરીએ તો એક તો તમારા લેપટોપ છે એ જ છે, બીજી કોઈ વસ્તુ એવી એક્સ્ટ્રા જે રીતે તમે આજે હેડફોન્સ છે જે આજે પહેલાં તમારે એટેચ કરીને ચાલો આજે બ્લૂટૂથથી ઓપરેટ થતા થઈ ગયા છે. યુ કેન ઇઝીલી મૂવ ઇન યોર હોમ ઓર ઓફિસીસ એવરીથિંગ ઇચ એટ પ્લેસ. તો એ બધી વસ્તુઓ આજે નવી નવી આવી રહી છે ને હજુ પણ નવી આવશે. એટલે વિપુલભાઈએ કહ્યું તેમ કે આજે તમારું વર્લ્ડ સીધું નાનું સિંક્રોનાઇઝ થઈને આટલું થઈ જશે કે તમારે આટલી જ વસ્તુમાં તમે બધી વસ્તુ એચીવ કરી શકશો. મારી ફેક્ટરીની અંદર CCTV કેમ લાગેલા છે તો હું ગમે ત્યાં હોઉં છું આરામથી જોઈ શકું છું કે ભાઈ અહીંયા લાગેલા છે, શું કોણ માણસ શું કામ કરી રહ્યો છે. દુનિયાના કોઈ બી છેડામાં હું એની મદદથી હું કઈ બી વસ્તુને ઓપરેટ કરી શકું છું કે ભાઈ ઓકે ભાઈ આ કરી રહ્યો છે કે નથી કરી રહ્યો. બીજા ઘણા બધા ગેજેટ છે કે જે આપણે ટેકનોલોજીને ને આપણને બહુ સ્મૂથલી આગળ લઈ જવામાં કામ આપે છે. બ્લૂટૂથ છે કે બાઇક ઉપર ચાલતા આપણે ફોન કાઢીએ છીએ અને એક્સિડન્ટ થઈ જાય છે તો ઇઝીલી આપણે ફોન પર વાત કરી શકીએ છીએ. તો ઘણા બધા એવા ગેજેટ છે કે આપણે જે યુઝ કરી શકીએ છીએ. અને હવે જ્યારે થોડો સમય બાકી છે, સમયનો અભાવ છે, ત્યારે આપણે ફિલ્મ ઉપર ફરીથી આવીએ, ગુજ્જુ રોક્સ અને ઓ તારી. આ બંને મૂવી વિશે એઝ અ પ્રોડ્યુસર એક્ટર તમે લોકો શું કહેવા માગશો મૂવીની થીમ વિશે, કે વધારે થોડી ડિટેલ? બંને ફિલ્મોની આમ જોવા જઈએ તો થોડી જોનર અલગ છે. ગુજ્જુ રોક્સ જે છે એ આઉટ એન્ડ આઉટ એન્ટરટેનમેન્ટ છે, જે અત્યારે અને ખાસ હવે તો જે અત્યારે બધું જે ડિમોનેટાઇઝેશન થઈ ગયું છે એના જે સ્ટ્રેસમાંથી લોકો બહાર આવશે તો એ લોકોને ચોક્કસ મજા આવશે. અને ઓ તારી સાથે પણ હું થોડો ઘણો સંકળાયેલો છું એટલે મને ખબર છે કે ફિલ્મ કેવી બની છે. એની પણ જોનર અલગ છે, યુથ ભરપૂર છે એમાં. જેમ રેવંતાએ કહ્યું એ પ્રમાણે ચેસ સિક્વન્સ છે અને લોકોને મજા આવશે. સોંગ્સ, ડાન્સ, સસ્પેન્સ, થ્રિલ બધું જ છે એમાં. વોટ યુ સે? એબ્સોલ્યુટલી. આઈ થિંક તપન વ્યાસ જે ફિલ્મના ડિરેક્ટર છે એ એકચ્યુઅલી પ્રાઇમરીલી સિનેમેટોગ્રાફર હતા પહેલાં, અને એમને જે લેન્ડસ્કેપ્સ અને લોકેશન્સ અને કેમેરા વર્ક યુઝ કર્યું છે એ લોકેશન્સ અને સ્પેશિયલી જે એક્શન ને ચેઝ સીન્સ છે શૂટ કરવા માટે, એટલે આઈ થિંક વિઝ્યુઅલી એ બહુ જ રિચ અને અદ્ભુત રીતે મોટા પડદા ઉપર દેખાશે. તો મૂવી જે ડિલે થઈ છે હવે આગળ જતાં રિલીઝ થવાની છે, તો આ રિલેટેડ એઝ અ પ્રોડ્યુસર તમે વ્યુઅર્સને શું મેસેજ આપવા માગશો? વ્યુઅર્સમાં અત્યારે મેસેજ આપવામાં આ પિક્ચર જે ડિલે થઈ છે તેને કારણે એમાં કંઈ કશો ફરક પડતો નથી વ્યુઅર્સ માટે તો, કારણ કે એ લોકોને તો સારી વસ્તુઓ મળવાની છે, આજે મળવાની છે, પછી મળવાની છે. પણ આજે મૂવીઝ જે અત્યારે આવવાની છે, જે આપણે હું પર્ટિક્યુલરલી ગુજ્જુ રોક્સની વાત કરું તો એ ફૂલ્લી એન્ટરટેનમેન્ટ મૂવી છે અને ફેમિલી સાથે જોઈ શકે એવી મૂવી છે. એટલે તમે કદાચ જો વ્યુઅર્સને એવું લાગશે કે કદાચ મારી લાઈફ હું એન્જોય કરી રહ્યો છું, એટલે હું પાક્કું કહીશ કે દે વિલ એન્જોય ડેફિનેટલી. સેમ અમારી મૂવી વિપુલભાઈએ કહ્યું એમ કે એક થ્રિલ જોનરની મૂવી છે કે જેની અંદર નાની હલકી ફૂલકી કોમેડી છે,
થ્રિલ છે, સસ્પેન્સ છે, મિસ્ટ્રી ઉપર અમે એક બહુ વર્ક કર્યું છે અને અમે અમારા ડિરેક્ટરને સેલ્યુટ કરીએ છીએ કે જે પ્રમાણે અમારી ચેઝિંગ સિક્વન્સો શૂટ થઈ છે કે કદાચ હું કહીશ કે અત્યાર સુધી ગુજરાતી ઇન્ડસ્ટ્રીએ આ સિક્વન્સો નહીં જોઈ હોય એ પ્રકારની સિક્વન્સો શૂટ કરવામાં આવી છે. અને પર્ટિક્યુલરલી અમારા વ્યુઅર્સને એ કહીશ કે આમ તો ઘણા લોકોના અમારા ફેસબુક પ્રોફાઇલ પર મેસેજ આવતા હોય છે કે સાહેબ હવે ક્યારે પણ દરેક વ્યુઅર્સને કહીશ કે સ્ટે ટ્યુન વિથ અસ. બહુ શોર્ટલી અમે મૂવીને રિલીઝ કરીશું અને તમારી જે અમને પ્રેમ છે આ જ રીતે મળતો રહે. મૂવી રિલેટેડ આપણે પ્રોડ્યુસર્સ પાસેથી મેસેજ લીધા અને જતાં ટેકનોલોજી રિલેટેડ તમારા બંને પાસેથી એટલે કે ફિલ્મના હીરો પાસેથી મેસેજ લઈએ. શું વ્યુઅર્સને મેસેજ આપશો? આઈ થિંક ટેકનોલોજી એક એવી વસ્તુ છે જેનાથી આપણે ભાગી નથી શકતા. એ આપણા લાઈફમાં બહુ જ એક ઇન્ટેગ્રલ વસ્તુ બની ગઈ છે. એટલે આપણે જેટલું જલ્દી બનીએ, જેટલું જલ્દી થઈ શકે એટલું આપણા લાઈફના બધા જ વર્ગોમાં ટેકનોલોજીને એમ્બ્રેસ કરીએ તો આપણા માટે સારું છે. બસ મારું કેવું પણ એ જ છે કે જેટલું તમે ટેકનોલોજીને અપનાવશો એટલી જ ટેકનોલોજી તમને અપનાવશે અને તમે બીસીમાંથી અત્યારે આ તરફ આવતા રહેશો. એટલે બિફોર ક્રાઇસ્ટ. તો આ રીતે જ હસતા રમતા અને ખુશ થતા જે રીતે આપણે જે સરકારના આ નવા નિર્ણયને અપનાવ્યો છે એ રીતે બંને મૂવીને પણ અપનાવીએ. તો પ્રોડ્યુસર્સને અને એક્ટર્સને બેસ્ટ વિશેસ અને ખૂબ ખૂબ આભાર. તમે આજે CNBC બજાર પર ટેક ગુરુ પર જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. તો ટેક ગુરુના ખાસ સપ્તાહમાં અને એપિસોડમાં આટલું જ. આવનારા સપ્તાહ ફરી મળીશું. તમે ફેસબુક, ટ્વિટર, યુટ્યુબ, ઇન્સ્ટા બધા પર અમારી સાથે કનેક્ટેડ રહી શકો છો. moneycontrol.com પર મારું ટીવી સર્ચ ઓપ્શનમાં ટેક ગુરુ ટાઈપ કરી અને એપિસોડ જોઈ શકો છો. આવનારા સપ્તાહ ટેકનોલોજીની દુનિયાની બીજી હલચલ લઈને મળીએ. ટિલ ધેન સ્ટે કનેક્ટેડ.